મને આ જ ભાવે છે. હેલો ગાઈસ, કેમ છો બધા? તો બધાને ગુડ મોર્નિંગ, સવારમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો 2 દિવસ પહેલાં મેં છે ને આ રેસીપી બનાવી હતી, તો ઉમેશને બહુ જ ભાવી હતી નાસ્તાની અંદર. તો મને થયું લાવને જ આજે પાછી બનાવ્યું અને તમારા માટે શૂટિંગ પણ કરું અને તમે પણ આનો લાભ લ્યો અને આનંદ લ્યો, કેમ કે અત્યારે શિયાળાની અંદર સરસ એવું લીલું બધું શાકભાજી મળતું હોય છે, તો તમે પણ એનો લાભ લઈને આ રેસીપી બનાવો. તો એના માટે જોઈશે લીલું લસણ, લીલા ધાણા, મેથી લીલી અને પાલક. તો આ બધું સરસ એવું આપણે છે ને ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે અને દૂધીનો પણ ઉપયોગ કરવાનો છે કે જેને આપણે છે ને સરસ એવી ઝીણી એવી ખમણી લેવાની છે, ખમણીની મદદથી. પછી આપણે અત્યારે બનાવીએ છીએ થેપલા. જો કે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીઓમાં તો થેપલા ઓલમોસ્ટ બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ આપણે થેપલા બનાવવા માટે છે ને ઘઉંનો લોટ ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ઘઉંની જગ્યાએ આજે મેં જુવાર અને બાજરાનો ઉપયોગ કર્યો છે. તો જુવાર અને બાજરો મેં છે ને બંને સરખા જ લોટ લીધા હતા. પછી આપણે એની અંદર છે ને દૂધી ખમણેલી, પાલક, ધાણા, મેથી અને લીલું લસણ જે આપણે કટિંગ કર્યું હતું ને બધું જ સરસ એવું એડ કરી દીધું છે. તમે તમારા મુજબ છે ને વધારો ઘટાડો કરી શકો છો મસાલાની અંદર, બરાબર છે. પછી મેં છે ને સરસ એવા અજમાને હાથેથી ચોળીને નાખી દીધા છે. આદુ મરચીની પેસ્ટ એડ કરી છે, એટલે મેં છે ને આદું ખમણેલું નહોતું લીધું, કેમ કે મારી આદુ મરચાંની પેસ્ટ રેડી જ હોય ને એટલા માટે. અને સ્વાદ અનુસાર મીઠું, હળદર, થોડુંક ધાણા જીરું અને અડધા પાવરા જેટલું મેં છે ને તેલ એડ કરી દીધું છે. અને પછી આપણે છે ને જેમ રોટલો આપણે કરવાનો હોય ને, જુવાર બાજરાનો રોટલો કરીએ ને હાથેથી ટીપાય એવો સરસ એકદમ છે ને ઢીલો એવો લોટ બાંધી દીધો છે. કઠણ લોટ નથી રાખવાનો, નહીંતર ફાટતો જશે. તો એકદમ સરસ એવો છે ને ઢીલો એવો લોટ બાંધી દીધો છે અને બહુ સરસ એને છે ને મસળી લીધો છે, જેવી રીતના આપણે રોટલાને મસળવાનો હોય, આપણે રોટલો બનાવીએ ત્યારે રોટલો મસળીએ ને એ રીતના જ તે. પછી સાઈડમાં મેં એને છે ને થોડીક વાર ઢાંકીને મૂકી દીધો છે અને આ બાજુ મેં ચા પણ મૂકી દીધી છે. થેપલા સાથે જોઈ શકાય અને તો ઓલમોસ્ટ આપણે દહીં પણ ખાઈ શકાઈએ અને ચા પણ પી શકીએ. અને ઉમેશને છે ને ચા વધારે ભાવે એટલા માટે મેં છે ને ચા મૂકી છે. અને જો તમે ડાયટ કરવું હોય ને તમારે ચા ના ખાવો હોય તો તમે છે ને દહીં સાથે પણ લઈ શકો છો. તો ચા આપણી બની ગઈ છે સરસ એવી. અને સાઈડમાં મેં છે ને નોનસ્ટિકની કઢાઈ મૂકી દીધી હતી, આપણે કહેવાય ને પેન ઢોસાનું આવે એ. અને એમાં પર છે ને થોડુંક એવું તેલ પાથર્યું, પછી એમાં ઉપર છે ને તલ એડ કર્યા. અને જો આપણું સરસ એવું બેટર હતું ને એમાંથી થોડુંક બેટર લઈ અને થોડુંક પાણી એડ કરી અને મેં પુડલાની જેમ એને સરસ એવું પાથરી દીધું. આપણે 2 રીતથી જોઈશું, તમને જે રીત ગમે અનુકૂળ આવે એ રીત તમે કરી શકો છો, બરાબર છે. તો જો આવી રીતના ચમચીની મદદથી સરસ એવું મેં કરી લીધું. અને થોડુંક એવું છે ને જાડું રાખજો, જેથી છે ને તમે પલટાવા જાઓ ને તો તૂટી ન જાય. મારું પહેલું પુડલું હતું ને એવું જ થયું કે હું 1-2 વખત મેં એને પલટાવ્યું ને તો છે ને તૂટી ગયું. તો તમે એની થિકનેસ છે ને થોડીક જાડી જ રાખજો, એટલે છે ને તૂટે નહીં. અને હા, એને એકદમ છે ને ધીમા તાપે ચડવા દેવાનું અને 5 થી 6 મિનિટ માટે ચડવા દેવાનું. પેલી જે રોટલીનું આપણે થેપલું કરીએ એમાં વાર લાગે અને આપણે એને ઓછા તેલથી શેકવાનું, એટલે આમ પણ એને થોડુંક એવું આપણે એને ગેસ ઉપર કેવું કહેવાય શેકવા દેવું પડે. અને બીજી રીત છે, મેં જો રૂમાલ પાથરી અને કોટનનો અને થપથપાવીને સરસ એવું કર્યું હતું. તો મને આ છે બીજી રીત હતી ને એ વધારે પસંદ આવી, કેમ કે એની અંદર છે ને પુડલું જે હોય આપણું થેપલું એ ફાટતું પણ નથી અને સરસ એવું શેપ પણ આવી જાય છે અને જેવી થિકનેસ રાખવી હોય એવી પણ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો હાથમાં આવી જાય એ રીતના તે આપણું સરસ એવું જાડું, બહુ જાડું પણ નહીં ને બહુ પતલું પણ નહીં, એવી રીતના કરી દીધું છે. સેમ પ્રોસેસ કરવાની છે, તલ અને તેલ એડ કરીને. પછી જો ઢાંકીને મેં છે ને 5 મિનિટ માટે સરસ એવું શેકવા મૂકી દીધું છે. અને બંને બાજુથી છે ને આપણે સરસ એવું શેકી લેવાનું છે તાવીથાની મદદથી. તો ઘઉંનો ઉપયોગ કરીને તમે ઓલમોસ્ટ બનાવતા જ જશો. આ બાજરો અને જુવારનો ઉપયોગ કરીને બનાવજો, તમારા બચ્ચાને પણ ભાવશે અને મોટા ઘરમાં જે વડીલો હશે એને પણ બહુ ભાવશે અને નડશે પણ નહીં. અને તમારું બાળક છે ને બધું લીલોતરી શાકભાજી ખાશે અને હેલ્ધી પણ બનશે. તો સરસ એવું જો બંને બાજુથી છે ને આપણે શેકી લેવાનું છે.
અને ઓલમોસ્ટ આપણા મમ્મીની તો આપણે કહેવાય ને આપણા મમ્મીઓની તો આદત હોય જ તે કે ચેક કરી લે ગમે એવું હોય કે ભાઈ કાચું નથી રહેતું ને. તો એમ પણ મારે પણ એવું છે કે હું ચેક કરું છું અહીંયા કે પૂટલું આ થેપલું અંદર બહારથી તો શેકાઈ ગયેલું લાગે છે પણ અંદરથી તો કાચું નથી લાગતું ને એમ. એટલા જ માટે આપણે એને છે ને ધીમા તાપે શેકવાનું છે જેથી અંદરથી પણ સરસ એવું શેકાઈ જાય. તો જો આજનો આ વિડીયો હતો એ ઓલમોસ્ટ સવારના નાસ્તામાં આપણે વેઇટ લોસના નાસ્તામાં ખાઈ શકાય ને એવો જ છે અને બહુ જ મજા આવે એવો છે. તો જરૂરથી ટ્રાય કરજો મિત્રો. જો આજનો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરી દેજો. અને શિયાળો હવે ભાઈ પૂરો થવા જઈ રહ્યો છે તો એના પહેલાં તમે લાભ લઈ લેજો. તો મળશો હવે નવા વિડીયોમાં. રાધે રાધે.